એક ચિઠ્ઠીમાં મુખ્યમંત્રીનું નામ બતાવીને જે મુખ્યમંત્રી બન્યા છે એમાંથી 14માંથી 8 મુખ્યમંત્રી એવા છે કે જેઓ 5 વર્ષનો તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી, એમણે અધવચ્ચેથી ખુરશી છોડવી પડી છે। નમસ્કાર દર્શક મિત્રો, આ વખતે 3 રાજ્યોની અંદર ભાજપે જીત મેળવી અને મુખ્યમંત્રી બનાવવામાં ઘણી બધો સમય લાગ્યો અને છેલ્લે એક ચિઠ્ઠી એટલે પરચી સિસ્ટમથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। મતલબમાં હાઈકમાન્ડની મંજૂરી પછી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી। આ આપણે જોયું અને આ વાતની સોશિયલ મીડિયા ઉપર પણ ભારે ચર્ચા ચાલી રહી હતી। અમે તમારી સાથે એ વાત કરીશું કે આવી રીતના હાઈકમાન્ડના આદેશથી એટલે કે એક ચિઠ્ઠીમાં મુખ્યમંત્રીનું નામ બતાવીને જે મુખ્યમંત્રી બન્યા છે એમાંથી 14માંથી 8 મુખ્યમંત્રી એવા છે કે જેઓ 5 વર્ષનો તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી, એમણે અધવચ્ચેથી ખુરશી છોડવી પડી છે। તો એનું એક એનાલિસિસ છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આપણે રાજસ્થાનમાં જોયું, મધ્યપ્રદેશમાં પણ જોયું કે જે વ્યક્તિનું નામ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ ચાલતું હતું એ જ વ્યક્તિના હાથે ચિઠ્ઠી ખોલવા માટે આપી કે ભાઈ તમે ચિઠ્ઠી ખોલો કે જેમાં મુખ્યમંત્રીનું કોનું નામ નીકળે છે। હવે આ સિસ્ટમ 2014થી ચાલે છે, જ્યારથી ભાજપનું રાજ આવ્યું છે ત્યારથી। એમાં 14માંથી 8 વખત એવું બન્યું છે કે મુખ્યમંત્રીએ સત્તા છોડવી પડી છે। પહેલી વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં 2014માં ભાજપે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવેલા, પરંતુ એમના સમયની અંદર જબરજસ્ત પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને આનંદીબેન પટેલે માત્ર 2 જ વર્ષની અંદર ખુરશી છોડવી પડી। એ પછી ભાજપે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આવે એ પહેલાં વિજય રૂપાણીને પણ હટાવી દેવામાં આવ્યા અને ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકે એકદમ નવા ચહેરા ભૂપેન્દ્રભાઈ પટેલને સત્તા આપવામાં આવી અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પછી ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। 2014માં ઝારખંડની અંદર ભાજપને સત્તા મળેલી અને તે વખતે રઘુબર દાસને મુખ્યમંત્રી બનાવવામાં આવેલા। રઘુબર દાસે 5 વર્ષ તો પૂરા કર્યા, પરંતુ એ પછીની ટર્મમાં ભાજપ ચૂંટણી જીતી શકી નહીં અને તેઓ ભાજપને ફરીથી સત્તામાં લાવી શક્યા નહીં। 2014માં મહારાષ્ટ્રની અંદર ભાજપે જ્યારે સત્તા મેળવી ત્યારે સીએમની રેસમાં નીતિન ગડકરી સહિતના ઘણા બધા મોટાઓના નામ હતા, પરંતુ ભાજપે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવેલા। ફડણવીસ પણ મહારાષ્ટ્રમાં 5 વર્ષ તો પૂરા કરી શક્યા, પરંતુ 2019ની અંદર તેઓ પોતાના દમ ઉપર ભાજપને બહુમતી અપાવી નહીં શક્યા અને એ પછી મહારાષ્ટ્રની અંદર જે પણ કંઈ થયું અને અત્યારે છેલ્લે દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ બનવું પડ્યું। 2016ની અંદર આસામમાં ભાજપે સર્વાનંદ સોનોવાલને મુખ્યમંત્રી બનાવેલા, પરંતુ 2021માં એમને હટાવી દેવામાં આવ્યા। એવું કારણ આપવામાં આવ્યું હતું કે એમનું પરફોર્મન્સ બરાબર નહોતું અને એ પછી હિમંતા બિસ્વા શર્માને આસામના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા। 2017ની અંદર ભાજપે 3 રાજ્યોની અંદર જીત મેળવી હતી, એમાં એક ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડની અંદર ભાજપે સત્તા મેળવેલી, એટલે ભાજપ તે વખતે જીતેલું। પરંતુ ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથને બાદ કરતાં બાકીના જે 2 રાજ્યો છે ગોવા અને ઉત્તરાખંડ એ લોકો 5 વર્ષ પૂરા કરી શક્યા નહોતા।
ગોવાની અંદર મનોહર પર્રિકર હતા, એમણે સીએમ તરીકે 5 વર્ષ પૂરા કરી શક્યા નહીં. અને ઉત્તરાખંડની અંદર તીરથસિંહ રાવત હતા, એ પણ 5 વર્ષ પૂરા કરી શક્યા નહોતા. એમને તો બહુ ઓછો સમય ઉત્તરાખંડની અંદર મુખ્યમંત્રી તરીકે રહેવા મળ્યું. ઉત્તરાખંડની અંદર પહેલાં ભાજપે ત્રિવેન્દ્રને મુખ્યમંત્રી બનાવેલા, પરંતુ એમની જગ્યાએ તીરથસિંહ રાવતને મુખ્યમંત્રી બનાવાયા અને થોડાક જ દિવસની અંદર એમની પાસેથી પદ લઈ લેવાયું અને પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડની અંદર મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્રિપુરાની અંદર વાત કરીએ તો 2018માં ભાજપે વિપ્લવ દેવને મુખ્યમંત્રી બનાવેલા, પરંતુ 4 વર્ષની અંદર જ વિપ્લવ દેવને હટાવી દેવામાં આવ્યા, એમની પાસેથી ખુરશી આંચકી લેવામાં આવી અને માણિક સહાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ તો થઈ ભાજપની વાત, પરંતુ કોંગ્રેસે પણ આવું કર્યું છે. અને આમ જોવા જઈએ તો ભાજપે કોંગ્રેસ પાસેથી આ બધું શીખ્યું છે, કારણ કે કોંગ્રેસનો જે પણ નિર્ણય એ હાઈકમાન્ડ પરથી જ થાય છે. અને અત્યારે ભાજપમાં પણ એવું જ કહેવાય છે કે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિર્ણયને આખરો સિક્કો મારે છે, એમનો નિર્ણય ફાઇનલ રહે છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે નક્કી કરે એ જ વ્યક્તિ મુખ્યમંત્રી બને છે. કોંગ્રેસની વાત કરીએ તો 2017ની અંદર કોંગ્રેસે પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્યમંત્રી બનાવેલા, પરંતુ 2022 આવતા પહેલાં 5 મહિના પહેલાં જ કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને એમની જગ્યાએ ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવેલા કોંગ્રેસે. પણ ફરીથી જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે ત્યાં હાર મેળવવી પડી અને ઇવન મુખ્યમંત્રી હતા ચન્ની, એ પોતે પણ પંજાબની ચૂંટણીની અંદર હારી ગયા હતા. કોંગ્રેસની વાત કરીએ તો 2018ની અંદર કોંગ્રેસે મધ્યપ્રદેશની અંદર કમલનાથને મુખ્યમંત્રી બનાવેલા, પરંતુ કમલનાથની ખુરશી 15 જ મહિનામાં ઉથલી ગઈ હતી, કારણ કે ભાજપ જ્યોતિરાદિત્ય સિંધિયા તે વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને ભાજપે મધ્યપ્રદેશની અંદર સરકાર બનાવેલી. રાજસ્થાનમાં અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવેલા 2018માં ભાજપે. એમની સત્તા 5 વર્ષ ટકી, પરંતુ હમણાં જે તાજેતરની વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસે રાજસ્થાનમાં સત્તા ગુમાવવી પડી. એવી જ રીતના છત્તીસગઢની અંદર ભૂપેન્દ્રસિંહ બઘેલ મુખ્યમંત્રી બનાવેલા અને આ વખતે કોંગ્રેસને પૂરેપૂરો એટલો આત્મવિશ્વાસ હતો કે છત્તીસગઢની અંદર તો કોંગ્રેસ જ આવશે, પરંતુ ભૂપેન્દ્રસિંહ બઘેલની સરકાર નહીં આવી અને ત્યાં આગળ ભાજપે જીત મેળવી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.